ન દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ન દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. યુવા હૃદય સમ્રાટ, આદિવાસી હૃદય સમ્રાટ, ચૈતર વસાવા, સિંહ પુરુષ, આપણો વાઘ ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યો છે. અને એની ગેરહાજરીમાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો મામલે આપણે બધા કેટલા નિર્બળ છીએ, કેટલા નિસહાય છીએ, કેટલા અસહાય છીએ, આપણે જોયું આજે. સાહેબ 7 વખતથી 6 વખતના જે સાંસદ હોય, સાંસદ કહું છું, ધારાસભ્ય નહીં, એને એક સરકારી અધિકારી જે રીતે ગાળો ભાંડે છે, જે રીતે વળતો પ્રત્યુત્તર આપે છે. આદિવાસી અસ્મિતા, આદિવાસી હિત માટે લડનારા સાંસદ મનસુખ વસાવા જ્યારે પોલીસને પૂછે છે કે કેમ રસ્તો રોક્યો છે, ત્યારે એમની સાથે શું થયું મારે તમને બધાને ખબર જ છે, વિડીયો વાયરલ થઈ જ રહ્યો છે. એટલે હું એમ કહેવા માગું છું કે એક નેતા તરીકે તમારું મજબૂત હોવું, કરિશ્માતી હોવું, આકર્ષક હોવું બહુ જરૂરી છે. અને તમારા પક્ષમાં પણ તમારું મજબૂત સ્થાન હોવું જરૂરી છે. નહીં તો આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય. સત્તામાં બેઠેલા, વિપક્ષમાં બેઠેલા કોઈના બાપની મજાલ છે? સિંહ પુરુષ ચૈતર વસાવાને આ રીતે અપમાનિત કરીને બતાવે. સાહેબ, અધિકારીઓ ફફડે છે. સત્તા પક્ષમાં બેઠેલા, સત્તાના મદમાં ચકચૂર નેતાઓ ફફડે છે ચૈતર વસાવાથી. એટલે તમને ચૈતરભાઈ ગમતા હોય કે ન ગમતા હોય, પણ એક વસ્તુ તો નક્કી છે, જેનામાં કરોડજજ્જુ હોય, જેનામાં 56 ઇંચની છાતી હોય, એ નેતૃત્વ કરી શકે, એ પ્રજાના બાય રિસ્પેક્ટ, બહુ સન્માન સાથે. મનસુખભાઈ, મેં પહેલાંનો વિડીયો પણ બનાવ્યો કે આદિવાસી અસ્મિતા મામલે ભાજપને સૌથી વધુ તીખા સવાલો મનસુખભાઈએ કર્યા છે. એ પક્ષ સાથે નહીં, પોતાના સમાજ સાથે રહ્યા છે. કરોડજજ્જુ છે. ગુજરાતના બીજા સમાજોની હું તમને વાત કરું તો એ સમાજના નેતાઓ, આગેવાનો પક્ષ જોડે રહે, પક્ષની પગચંપી કરે, ચાપલુસી કરે, સમાજની નહીં. પણ એ સાહસ એ કરોડજજ્જુ મનસુખભાઈમાં છે, તો એ ઊભા રહ્યા છે. પણ કદાચ ઉંમરના કારણે, કદાચ વરિષ્ઠતાના કારણે જે પ્રકારનું ટેમ્પરામેન્ટ જોઈએ, જે પ્રકારનું વ્યક્તિત્વ જોઈએ, સત્તાથી ભકેલા, મદથી ભકેલા આ લોકોને સીધા કરવામાં, એ કદાચ હવે એમનામાં નથી. ઉંમર પણ ઘણી બધી વખત ઘણો બધો ભાગ ભજવતું હોય ને. એમની નિષ્ઠા ખોટી નથી, એમની મનોવૃત્તિ ખોટી નથી, પણ કદાચ ઉંમરના કારણે, અથવા તો મેં કહ્યું ને એમ કે ભાઈ સત્તાના મદમાં ઘણી વખત સત્તાના ઈશારે અધિકારીઓ અવિવેક કરતા થઈ જાય છે. તો આદિવાસીઓ જે જમીન ઉપર હજારો વર્ષોથી છે, ત્યાં પોતાના 2 ટંકના રોટલા માટે જો એ ખેતી કરતા હોય જંગલને નુકસાન કર્યા વગર, તો મારા મતે આમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. વન્યજીવન, વન સંપદા, વનોનું રક્ષણ જેટલું તમે બધા આખા ગુજરાતમાં જંગલ હોત ને ભાઈ, બધાને પ્રેમ હોત, તો આખા ગુજરાતમાં જંગલો નથી, ત્યાં જ છે. એનો મતલબ છે કે એ લોકોને પ્રેમ છે. ભાઈ, આપણે શું શીખવાડીશું એમને જંગલને પ્રેમ કરતા? આપણે બધા કરતાં 1000 ગણો પ્રેમ એ લોકો જંગલને કરે છે. તો વિડીયો તમે જોઈ શકો છો, જેમ મનસુખભાઈને પ્રત્યુત્તર આપવામાં આવ્યો, અવિવેક કરવામાં આવ્યો. અવિવેક મનસુખભાઈ દ્વારા પણ થયો છે અને સામે પણ જનરલી વ્યવસ્થાઓ દ્વારા અવિવેક નથી થતો નેતાની સામે. અને એમાંય પણ સત્તા પક્ષના નેતાને, એમાંય સાંસદ, ડબલ એન્જિનની સરકાર, ભાજપમાં, ગુજરાતમાં ભાજપ સત્તામાં, અને એમાં જ્યારે મનસુખભાઈને આ રીતે જવાબ આપવામાં આવે એટલે ચૈતરભાઈની યાદ આવી જાય, ચૈતર વસાવાની યાદ આવી જાય. લોકોને ગમતા હોય, ન ગમતા હોય, સત્તામાં બેઠેલા લોકોને આંખમાં કણાની જેમ ખૂંચતા હશે, પણ ચૈતર છે. એ આપણો હૃદય સમ્રાટ છે, એ સિંહ પુરુષ છે, એ કોઈ નકારી શકે એમ નથી. આપણે આશા રાખીએ સત્તા સ્થાને બેઠેલા લોકોને પણ સદબુદ્ધિ આવે, વન ક્ષેત્ર સાથે જોડેલા અધિકારીઓ પણ પરિપક્વતા દાખવે, ધીરજ દાખવે અને આ મુદ્દાનો સુખદ અંત આવે. પણ એક વસ્તુ નક્કી છે કે વી મિસ ચૈતર વસાવા, વી આર મિસિંગ ચૈતર વસાવા.
ચૈતર વસાવા શું છે અને હોય તો શું થાય, એ હોય તો આંદોલન કેટલું મજબૂત બને, એ હોય તો લોક પ્રશ્નો કેટલા મજબૂત બને, એ હોય તો પ્રજાના પ્રશ્નો સાથે પ્રજા કેટલી મજબૂત બને ને, એ આજે ઉડીને આંખે વળગે દેખાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.